હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં. અને હું છું ભાવિકા. તો આજે તમારી સાથે ફરાળી એવી ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાની રેસીપી લઈને આવી છું, એકદમ પોચા અને જાળીદાર. તો ચલો આપણે રેસીપી જોઈએ. તો એક વાટકી આપણે અહીંયા કને સામો લેવાનો છે અને એનો ચોથો ભાગ આપણે સાબુદાણા લેશું અને એનો એકદમ ફાઇન પાવડર કરી નાખવાનો છે. તો તે ખાસ ધ્યાન રાખવાનું કે સામો હોય એના કરતાં ચોથો ભાગ જ આપણે સાબુદાણા લેશું. જો સાબુદાણા વધી જશે તો છે આપણે જે ઢોકળા બનાવશું તે એકદમ ચવડ બનશે. તો તમે જોઈ શકો છો આ રીતે ફાઇન પાવડર કરી લેવાનો છે. તો ચલો હવે બીજું આપણે બટેટાની પ્યુરી બનાવવાની છે. તો અહીંયા 3 નંગ જેટલા આપણે નાના બટેટા લીધા છે, તેને એકદમ સરસ રીતે છાલ ઉતારી અને ધોઈ લીધા છે. તો આ રીતે મીડિયમ સાઇઝના કટકા કરીને એક મિક્સર બાઉલમાં આપણે લઈ લેશું. તો તમે ચાહો તો દૂધીને પણ આની બટેટાની જગ્યાએ દૂધી પણ ઉમેરી શકો છો, તો દૂધીના ઢોકળા થઈ જશે. તો હવે આ બધા બટેટા લઈને હવે આપણે આની પ્યુરી બનાવવાની છે. તો આપણે અહીંયા કને આપણે બટેટામાં આપણે ફરાળી મીઠું હોય તે આપણામાં એડ કરી દઈશું અને આની ફાઇન એવી આપણે પ્યુરી બનાવી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે પ્યુરી બનાવી દીધી છે. તો હવે જે આપણે સામાવાળો લોટ હતો તેનામાં આપણે આજે બટેટાની પ્યુરી લઈ લેશું અને બસ તો આમાં આપણે હવે નાખીશું 1 કપ જેટલી છાશ. છાશ ના હોય તો તમે ખાટું દહીં પણ ઉમેરી શકો છો. એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરી દઈશું. બેટર છે એકદમ સરસ રીતે થિકનેસવાળું હોય ત્યાં સુધી આપણે આને મિક્સ કરવાનું છે અને આને ઢાંકી અને પાછું આપણે 15 મિનિટ સુધી રહેવા દેવાનું છે. એટલા માટે આપણે એકદમ સરસ રીતે પહેલાંથી મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે આપણે મૂકી દઈશું, જેથી સામો છે તે એકદમ સરસ રીતે ફૂલી જશે અને એકદમ સરસ રીતે આપણું આ પેસ્ટ છે તે તૈયાર થશે. તો હવે આપણે 15 મિનિટ થઈ ગઈ છે. તો પાછું આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે અને પાછું આપણે આને થોડુંક એવું અમથું અડધું ગ્લાસ પણ નહીં 2-3 ચમચી જેટલું પાણી નાખીને અને એકદમ સરસ રીતે આની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. તો બસ તો જો બધું ખીરું આપણે અહીંયા લઈ લીધું છે ને, તો હવે આપણે થોડુંક જ પાણી એટલું જ પાણી ઉમેરવાનું છે અને એકદમ સરસ રીતે સ્મૂથ પેસ્ટ આની બનાવવાની છે. એટલે એકદમ સરસ રીતે બધું પણ આપણું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો બસ તો હવે આપણે આની અંદર મસાલા કરવાના છે. તો તમે આમાં ચાહો તો હળદર સ્કીપ પણ કરી શકો છો. આપણે અહીંયા થોડીક હળદર લીધી છે, મેં થોડી ઓછી હળદર લીધી છે, તમે ચાહો થોડુંક વધારે ઉમેરી શકો છો. હવે આપણે જે ફરાળી મીઠું હોય તે ઉમેરીશું અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. જો એટલે મારું કલર થોડુંક લાઇટ યલો જેવું આવ્યું છે, તમે ચાહો તો થોડુંક વધારે હળદર પણ ઉમેરી શકો છો અને હળદર સ્કીપ પણ કરી શકો છો. તો હવે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે થોડીક આપણામાં કોથમીર ઉમેરી દઈશું અને તમે ચાહો તો આમાં આદુ મરચાં પણ ઉમેરી શકો છો તીખાસ માટે. તો બસ તો જો આ રીતે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને આપણે આમાં એક વસ્તુ ઉમેરવાની છે જેથી આપણા ઢોકળા છે તે ચવડ પણ નહીં બને અને પોચા પણ બનશે. તો આપણે આ તેલ ઉમેરવાનું છે. તો 1 ચમચી જેટલું આપણે આમાં તેલ ઉમેરી દઈશું. તેલ ઉમેરીને એકદમ સરસ રીતે આને ફેટી લેવાનું છે અને ઢોકળા ફૂલે એટલે એના માટે આપણે ઈનો સોડા આપણે ઉમેરવાની છે અને એમાં થોડુંક પાણી ઉમેરશે એટલે એ સોડા છે તે એક્ટિવ થઈ જશે અને એકદમ એક જ ડાયરેક્શનમાં આને ફેટવાનું છે. ફેટી અને એકદમ સરસ રીતે ફેટીશું ને એટલે કોઈ પણ ઓલી જે આપણે ખાવાની સોડા છે તે ઉમેરવાની જરૂર પણ નહીં પડે. ખાલી ઈનો સોડા ઉમેરીશું ને તો પણ આપણે ઢોકળા છે એકદમ સરસ રીતે બનવાના છે. તમે જોઈ શકો છો ફીણ એટલા સરસ આવે છે એટલે આપણા ઢોકળા છે તે ફૂલવાના જ છે. તો એકદમ સરસ રીતે બેટર આપણે અહીંયા કને થઈ ગયું છે. તો હવે આપણે ગ્રીસ કરેલી થાળીમાં અહીંયા કને આપણે બેટરને પાથરી દઈશું અને જ્યાં સુધી આપણે આ બનાવતા હતા ત્યાં સુધી આપણે સ્ટીમર હતું ઢોકળાનું તે ગરમ કરવા મૂકી દીધું હતું. તો બસ તો જો તમે જોઈ શકો છો બધું ખીરું આપણે થાળી પર લઈ અને આ રીતે લાલ મરચું ઉમેરી શકીએ છીએ. અને લાલ મરચું જો તમારે ન ઉમેરવું હોય તો મરીનો પાવડર પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો અને ઉપર થોડીક આપણે કોથમરી વપરાઈ દઈશું જેથી કલર પણ બહુ સરસ આવે અને સ્વાદ પણ બહુ સરસ લાગે. તો બસ તો હવે આપણે સ્ટીમરમાં તો તમે જોઈ શકો છો હું આ રીતે કડાઈમાં જ મૂકું છું. તો આપણે સ્ટીમરમાં 15 થી 20 મિનિટ ધીમા તાપે આપણે ઢોકળાને ચડવા દઈશું. તો હવે જો તમે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું. તો એકદમ સરસ તે આપણા ઢોકળા છે તે તૈયાર થઈ ગયા છે. તો જોઈ શકો છો તમે કલર પણ ખૂબ જ સરસ આવે અને ખાવામાં પણ એટલા સરસ બન્યા હતા. તો હવે આપણે આમાં 2 ચમચી તેલ અને અડધી ચમચી જેટલા તલ અને 1 લીલો મરચાંનો વઘાર કરીશું. તમે વઘાર ના પણ કરો તો પણ સારા લાગે છે, પણ જો આપણે આ વઘાર કરીશું અને આમાં મીઠા લીમડાના પાન હોય તો તમે જરૂરથી મળશે. એ મારી પાસે નહોતા હાજર એટલા માટે. તો બસ તો આ રીતે વઘાર રેડી દેવાનો છે અને એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય ને પછી એને આપણે કાપા પાડીશું. જો ગરમ ગરમમાં તમે એના કાપા પાડશો ને તો જે આપણા ઢોકળા છે તે એકદમ ચીકણા થઈ જશે અને આપણા એકદમ લોંદો થઈ જશે. તો બસ તો જો આ રીતે આપણે એકદમ સરસ રીતે વઘાર બધો રેડી અને 5 મિનિટ સુધી આપણે એને ઠરવા દેવાના છે. એટલે એકદમ સરસ રીતે ઠરી જાય પછી આપણે એના કાપા પાડીશું. તો તમે જોઈ શકો છો ખાવામાં એટલા સરસ બને અને ફરાળી ચટણી સાથે તમે સર્વ કરો તો ખૂબ જ. અત્યારે તો જો માતાજીના નોરતા હાલે છે, કોઈ પણ ઉપવાસ કે ફરાળમાં આપણે અહીંયા કને આપણે આ ઢોકળા બનાવીને ખાઈ શકીએ છીએ. તો ઘણી વખત આપણે અલગ અલગ બધી વેરાયટી બનાવતા હોય છે. તમે આનો હાંડવો પણ બનાવી શકો છો. તો બધું અલગ અલગ વેરાયટી તમને બનાવતા ફાવતી હોય તમે બનાવી શકો છો. બધી રેસીપી આપણે ફરાળી તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. તો જો મારાથી પોસિબલ હશે તો જરૂરથી તમારી સાથે વિડીયો શૂટ કરીને હું તમારી સાથે શેર કરીશ. તો બસ તો જો તમે જોઈ જ શકો છો એકદમ પોચા એવા આપણા આ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો બસ તો જો આવી જ રીતના બન્યા રહેજો અને જો મારો વિડીયો પસંદ આવે ને તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ.